नमस्कार निर्माण न्यूज साथ हूं છું યજ્ઞ। જોઈએ આજના મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત અને તેની સાથે 11 મંત્રીઓ આજે રાત્રે 11 વાગે રાજભવન પર શપથ ગ્રહણ કર્યા। કોંગ્રેસે વધુ 56 ઉમેદવારોની યાદી જાહેર કરી। પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીતને જંગીપુરથી આપી ટિકિટ। આજે ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક। સૌરાષ્ટ્રની 4 બેઠકોના ઉમેદવારો અંગે થશે ચર્ચા વિચારણા। तो જે સમાચાર વિગતવાર તો ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે રાજભવન ખાતે શપથ લીધા છે। ત્યારે સાવંત ઉત્તરી ગોવા સ્થિત સેન્નકવિલમ વિધાનસભા સીટના ધારાસભ્ય છે। તેઓ વ્યવસાય આયુર્વેદ અને ચિકિત્સક છે। ત્યારે સાવંતની ગણતરી પરિકારના નજીકની લોકોમાં થતી હોય છે। તેમની સાથે મહારાષ્ટ્રવાદી ગૌમંતક પાર્ટીના સુદીન ધાવલીકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ સહિતના નેતાઓએ રાજભવનમાં કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લીધા હતા। ત્યારે સુદીન ધવલીકર અને વિજય સરદેસાઈ બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે। તેના પહેલા મનોહર પર્રિકરના અંતિમ સંસ્કારને 1 જ કલાકની અંદર ધારાસભ્ય દળની બેઠક મળી હતી, જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ ઉપર મહોર મારવામાં આવી હતી। ત્યારે બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા। पहले शपथ लेता हूँ, बाद में बात करता हूँ। चलो सही में पार्टी ने मुझे जिम्मेदारी दी है मेरे ऊपर, मुझे जिम्मेदारी संभालनी है। ये जिम्मेदारी संभालने दिस इज़ अ वेरी बिग रिस्पॉन्सिबिलिटी जो पार्टी ने मेरे ऊपर दी है, वो हर तरह से अच्छी तरह से निभाने की मेरी कोशिश रहेगी। मनोहर पर्रिकर जी की जो लेगेसी आपको मिल रही है उसको किस तरीके से मैं एक बात आपको जरूर कहूँगा, क्योंकि मैं जो भी कुछ हूँ यहाँ पे आज वो मनोहर पर्रिकर के लिए ही हूँ, क्योंकि उन्होंने ही मुझे पॉलिटिक्स में लाया और उन्हीं के वास्ते मैं स्पीकर बना। ડાકોરમાં આગામી 19, 20 અને 21 તારીખે ફાગણી હોળીની પૂનમનો મેળો યોજાવાનો છે। ત્યારે મેળાના સ્થળ અને રણછોડ રાયચી મંદિરની સુરક્ષા વ્યવસ્થા માટે ખેડા જિલ્લા પોલીસે કમર કસી છે। ત્યારે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો 8 વિભાગોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 14 નાયબ પોલીસ અધિક્ષક અને તેની સાથે 27 પોલીસ ઇન્સ્પેક્ટર, 114 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 647 પોલીસ કર્મીઓ, 1300 હોમગાર્ડના જવાનો, જીઆરડીના 71 જવાનો અને તેની સાથે મોટરસાયકલ પેટ્રોલિંગ માટે 30 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। ગીર સોમનાથના તલાલાના આંકોલવાડી ગામે લોકોના ભય ઊભો કરનાર દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો છે। ત્યારે આ દીપડો લાંબા સમયથી નાના મોટા પશુઓનો શિકાર કરતો હતો, જેથી દીપડાને પકડવામાં વન વિભાગ દ્વારા પાંજરામાં મૂકવામાં આવ્યું હતું। ત્યારે આ પાંજરામાં દીપડો પુરાઈ જતા ગામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના લોકોને ઓર્ગેનિક શાકભાજી અને દેશી ગીર ગાયનું દૂધ ઘી મળી રહે તેના માટે શિવમ ફાઉન્ડેશન દ્વારા લોકજાગૃતિ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતો જૈવિક અને ઓર્ગેનિક ખેતી કરે અને લોકોને સારો ખોરાક મળે તેવી જંગલમાં અને તેની સાથે જગમાલવાળાની અપીલ કરવામાં આવી હતી। શિવમ ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનિક ખેતી અને લોકજાગૃતિ માટે વેરાવળ ખાતે એક મીટિંગ યોજવામાં આવી હતી। આજના સમયમાં ખેડૂતો જમીનમાં અતિરેક દવાનો ઉપયોગ કરે છે, જેના લીધે જમીનના પોષક તત્વો નાશ પામે છે અને આવો પાક ખાવાથી લોકોને પણ અનેક રોગોનો ભોગ બનવું પડે છે। પરંતુ જો જૈવિક ઓર્ગેનિક ખેતી કરવામાં આવે તો ખેડૂતને યોગ્ય વળતર મળે અને લોકોને શુદ્ધ ખોરાકમાં મળે છે। તેના માટે ખેડૂતો અને વેપારીઓનું સંકલન કરવામાં આવશે, જેમાં ખેડૂતોનું તમામ ઉત્પાદન વેપારીઓ ખરીદશે અને બંનેને તેમાં ફાયદો થશે અને લોકોને સારી ચીજવસ્તુઓ મળી રહેશે। આ ઓર્ગેનિક જાગૃતિ અભિયાનમાં જગમાલભાઈ વાળા વેરાવળના 10,000 કુટુંબને સાથે રાખીને લોકોના ફાયદા માટે વિવિધ મીટિંગો અને જાગૃતિ અભિયાનો કરનાર છે।
સાથે સાથે જગમાલભાઈ દ્વારા ભવ્ય ગૌશાળા દ્વારા દેશી ગીર ગાયનું દૂધ અને તેની સાથે શાકભાજી મળી રહે તેના માટે વેરાવળમાં એક શોપિંગ મોલ બનાવવામાં આવશે અને દરેક વસ્તુનો લેબ ટેસ્ટ કરીને ખરીદ વેચાણ કરવામાં આવશે. આજની અમારી મીટિંગ હતી. વેરાવળના ખૂબ ક્રીમ લોકો, એડવોકેટ એટલે લોયર, સીએ અને ડોક્ટરોને બોલાવ્યા હતા. આ લોકોને એટલા માટે બોલાવ્યા છે આપણે કે એ લોકોને જમવાનું જે છે ખાવાનું ઓર્ગેનિક અને ખેડૂતોને અમે વારંવાર 6 મહિનાથી મિટિંગ કરીએ છીએ. ખેડૂતોએ ઉત્પાદન શરૂ કર્યું છે અને એનું ખરીદી કરી લે આ લોકો, વેરાવળના વેપારીઓ અને ડોક્ટરો, એને ભાવ મળી રહે. બેનું અમારે સંકલન કરાવવાનું છે. આ સંકલન થવાથી માણસની ઉંમર આરામથી 100 વર્ષ સારી રીતે હેલ્થમાં જીવી શકે અને 100 પછીના બોનસમાં ગણાય. એટલા માટેનો અમારો આ પ્લાનિંગ છે કે વેરાવળની જનતા આરામથી 100 વર્ષ જીવે અને સારી રીતે જીવી શકે. એના માટેનો અમારો પ્લાનિંગ ઓર્ગેનિક, ખેડૂતો પાસે ઓર્ગેનિક શાકભાજી, ગીર ગાયનું દૂધ, એટલે દેશમાં ગાય બચી જાય અને દેશની ધરતી માતાજી બચી જાય. આ ધરતી માં એને જે કેમિકલ પ્રેસ્ટાઇજથી ધરતીને બગાડી નાખી છે, સૂથી નાખી છે, એને સુધરી જાય અને ધરતી માતા બચી જાય અને ગાય બચી જાય અને આ લોકોને ખાવાનું મળી જાય અને આપણે જે 100 વર્ષ પહેલાં માણસો સારી રીતે તંદુરસ્ત રીતે જીવતા એ રીતે ફરી જીવવા માંડીએ. એના માટે ઓર્ગેનિક ખેડૂતો પાસે ઉત્પાદન કરાવવાનું છે. સોમનાથ ગુજરાતનું મહત્વનું ટુરિઝમનું સ્થળ બની ગયું છે, ત્યારે આ વિસ્તારમાંથી જૈવિક ઓર્ગેનિક ખેતીનો પ્રારંભ કરવામાં આવશે તો ધીરે ધીરે સમગ્ર દેશમાં ખેતી તરફ લોકો વળશે. દેશમાં જૈવિક ખેતીના ઉત્પાદનને લીધે દેશને અસાધ્ય રોગોનો સામનો કરવો પડશે નહીં અને સારા અને સ્વાસ્થ્યપૂર્વક લોકો 100 વર્ષ સુધી જીવન જીવી શકશે. તે માટેનો એક નવતર પ્રયોગ જગમાલભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યો છે. પહેલાના જમાનામાં લોકો લાંબુ આયુષ્ય જીવતા હતા, તેવો જ સમય ફરી લાવવા માટે ખેડૂતો અને વેપારીઓનું સંકલન કરાવશે અને સોમનાથની શરૂઆત સમગ્ર દેશ સુધી પહોંચશે. મને આ પ્રમાણે ઓર્ગેનિક ખેતી માટેના એવોર્ડ 2 મળી ગયેલા છે. આપણે જુનાગઢ યુનિવર્સિટીનો એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સુતી કેન્દ્રનો અને આત્મા પ્રોજેક્ટનો 2 એવોર્ડ છે તે આ પ્રમાણના મળ્યા છે. મને આ પ્રમાણે 11 વર્ષથી આ પ્રમાણની ખેતી છે તે હું કરું છું. મને ઘણો બધો વિચાર છે તે આવતો હતો કે ભાઈ ખેતી કેમ સારી સુધારવી, હેલ્થ લોકોનું કેમ સુધારવું, એના માટે પ્રયત્ન ઘણા બધા હતા મારા. પણ એકલો માણસ હું હતો, મારી પાસે કોઈ સપોર્ટર હતું નહીં. પણ આજે હું એમ છાતી ઠોકીને કહું છું કે ઘણા બધા સપોર્ટર પણ મળ્યા છે અને જગમાલભાઈ જેવા છે તે આ પ્રમાણનું પીઠબળ પણ મળ્યું છે. એટલે હવે મને એવો ગૌરવ છે કે અમારા માળિયા તાલુકાની અંદર 10-12 લોકો ઓર્ગેનિક ખેતી જે કરે છે એને આવનારા દિવસોની અંદર અમારા માળિયા તાલુકાની અંદર એક પણ ઝેરનું ટીપું નહીં પડે એ હું તમને સહેલાસ આપીને કહું છું અને 5 વર્ષમાં માળિયા તાલુકો ઓર્ગેનિક ખેતી કરી નાખશે. શાંતિપરા ગામના જેઠાભાઈને ઓર્ગેનિક ખેતીના સફળ પ્રયોગ માટે એવોર્ડ એનાયત થયેલ છે, પરંતુ લોકોને સુધારવા માટે કોઈ સમર્થન મળ્યું ન હતું. જોકે હવે જેઠાભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જગમાલભાઈ વાળાના સહકારથી હવે હજારો લોકો ઓર્ગેનિક ખેતી તરફ વળશે. મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ. તાપી જિલ્લાના એક યુવા ખેડૂતે પ્રાયોગિક ધોરણે ઇટલી, અમેરિકા, ઇંગ્લેન્ડમાં સામાન્યતઃ જોવા મળતો ઔષધીય બ્રોકોલીની સફળ ખેતી કરી છે. ફ્લાવર જેવું દેખાતા આ બ્રોકોલીના શાકમાં પ્રોટીન, મિનરલ્સ જેવા તત્વો વધુ માત્રામાં હોવાને લઈને તેની માંગ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વિશેષ રહે છે. ત્યારે બ્રોકોલીની ખેતી થકી તે મહિને સારી એવી કમાણી કરી રહ્યા છે. ડિપ્લોમા એગ્રીકલ્ચરલ ભણીને નોકરી કરવાના બદલે યુવા ખેડૂત હિતેશભાઈ પટેલે પોતાના બાપ દાદાની ખેતી અપનાવી કંઈક નવું કરવાની ખેવના સાથે યુવા ખેડૂતે વિદેશોમાં પાકતી એવી બ્રોકોલીની ખેતી કરવાનું નક્કી કરીને પ્રાયોગિક ધોરણે તેને માત્ર 6 ગુંઠામાં વાવી, જેની ચર્ચા પંથકમાં ફેલાતા આ યુવા ખેડૂતની સફળ ખેતીને જોવા આસપાસના ખેડૂતો પણ ઉમટી રહ્યા છે અને ખેડૂત પાસે તેનું માર્ગદર્શન લઈ રહ્યા છે. જેનું નામ છે બ્રોકોલી. બ્રોકોલી એક ટ્રેની અંદર એને ઉગાડવામાં આવે છે અને કોકોપીટ દ્વારા ઝારા વડે સ્પ્રે કરીને 30 દિવસ પછી એનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. શેરડી અને કોબી ફ્લાવરના જે પાળા જે આવે નીક પાળાની અંદર એને 2 છોડ વચ્ચે 1 ફૂટનું અંતર અને 2 હાર વચ્ચે 1 થી 1.5 થી 2 ફૂટનું અંતર રાખવામાં આવે છે. અને એમાં રોગ અને જીવાત એકદમ નહિવત લાગે છે. 8 થી 10 દિવસે પીએચ જેવું આપવામાં આવે છે અને એનો જે દડો જે ખરો એ 500 ગ્રામની ઉપર જેવો આઈ થિંક થાય છે. થોડું ઘણું પ્લસ માઇનસ થાય જેવું એનું ગ્રોથ હોય એ પ્રમાણે. હવે એનો જે બજાર ભાવ જે ખરો એ
1000 થી 1500 રૂપિયા જેવો મળે છે અને સુરત માર્કેટમાં પહોંચાડીએ છીએ. 6 ગુંઠાની અંદર અમે આજે ખેતી પદ્ધતિ કરતા છે તો તેમાંથી અમને લગભગ 800-900 પ્લાનિંગ છે તો તેમાં 15,000ની આજુબાજુ જેવો ટાર્ગેટ પહોંચે તેવું લાગે છે અને 5,000નો ખર્ચો બાદ કરતા 10,000 રૂપિયા 110 દિવસની અંદર નેટ પ્રોફિટ જેવું રહે એવું લાગે છે. બ્રોકોલીના ખેતરમાં આવેલા છે તે તાપી જિલ્લા માટે એક નવો પાક છે અને ધીરે ધીરે આ વિસ્તારમાં વધી રહ્યો છે. ખેડૂતો આના પ્રતિ જાગૃત પણ થયેલા છે, લોકો એને ખાવા માટે પણ અગ્રેસર થયેલા છે કેમ કે એનું જે પોષણ મૂલ્ય છે એમાં વિટામિન એ, વિટામિન સી, ખનિજ તત્વોનું પ્રમાણ પણ એમાં વધારે હોય છે જેવા કે પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ અને લોહ તત્વ. એના સિવાય એમાં જે ખોરાકને પચાવવાના જે તત્વો છે ડાયજેસ્ટેબલ ફાઇબર એનું પ્રમાણ પણ વધારે હોય છે અને એને જે ગંધ છે એવા આઇસોથાયોસિનેટ અને ગ્લુકોસિનેટ એનું પ્રમાણ પણ વધારે હોય છે જેથી આપણો પેટ પણ સાફ રહેતો છે અને ગેસનું પ્રમાણ પણ ઓછું થતું છે. પછી આ પાક બનાવવાથી ફાયદો એટલા માટે છે કે એ બહુ ઓછા ગાળાનો, ટૂંકા ગાળાનો પાક છે અને એમાં વધારે આવક મેળવી શકાય છે. આ ખાલી 90 થી 120 દિવસનો પાક છે જેમાં 1 વીઘામાં 5 થી 7 હજાર જેવા છોડ આવતા છે અને એક છોડમાંથી 350 ગ્રામ જેટલું ઉત્પાદન મળતો છે. એટલે સરેરાશ એની આવક મેળવીએ તો 45,000 ઓછામાં ઓછી આવક મળે છે અને ખેતી ખર્ચ છે 10 થી 15,000 છે એટલે ચોખ્ખી આવક એમાં 30,000 જેટલી વીઘે થાય છે. ગુજરાતભરમાં જૂજ ખેડૂતો દ્વારા પકવાતી બ્રોકોલીની સફળ ખેતી તાપી જિલ્લાના એક યુવા ખેડૂતો દ્વારા કરાઈ રહી છે. ભારતના આબોહવાની દ્રષ્ટિએ બ્રોકોલીની ઓક્ટોબર અને નવેમ્બર માસમાં વાવણી કરવામાં આવે છે. આ સમય વાવણી માટે યોગ્ય માનવામાં આવે છે. બિયારણની વાવણી બાદ 25 દિવસમાં તેનું ધરું તૈયાર થઈ 4 થી 5 પાંદડાનો છોડ તૈયાર થઈ જાય છે. ત્યારબાદ વાવેતર કરવામાં આવતું હોય છે. આ પાક સંપૂર્ણ 100 દિવસમાં તૈયાર થઈ જાય છે અને ફળ આપે છે. આ પાકમાં નજીવું ખાતર પૂરતું રહે છે. આ ખેતીમાં કોઈ રોગ કે પછી જીવાત થતી ન હોવાને કારણે જંતુનાશક ઝેરી દવાનો ઉપયોગ થતો નથી અને તેને લઈને માનવ શરીર માટે પણ ઉત્તમ ખોરાક સાબિત થઈ રહ્યો છે. સમાચારોમાં વાત કરીએ તો ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની ત્રિદિવસીય બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે સોમવારે યોજવામાં આવી હતી. ત્યારે સીએમ બંગલોએ સરકારી આવાસ હોવાથી તેને રાજકીય પ્રવૃત્તિમાં ઉપયોગ કરી ન શકાય તેના માટે આ સંદર્ભે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાએ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે ગાંધીનગરના કલેક્ટરને તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ ડોક્ટર પ્રણવ તોગડે હિન્દુસ્તાન નિર્માણ દળ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી છે, જેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કચ્છના શશિકાંત પટેલને પદભાર સોંપવામાં આવ્યો છે. ત્યારે એએસપીએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવા માટે રાજકીય પક્ષ હિન્દુસ્તાન નિર્માણ દળની સ્થાપના કરી છે. ત્યારે ગુજરાતના રાજકીય પક્ષોમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે કચ્છીને મુકાયા હોવાનો તેઓ આ પ્રથમ બનાવશે. ત્યારે એએસપીનું કચ્છમાં નેતૃત્વ સંભાળનાર શશિકાંતભાઈ પટેલને ગુજરાતનું સુકાન સોંપાતા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મારી હિન્દુસ્તાન નિર્માણ દળ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે ભારતના હિન્દુ હૃદય સમ્રાટ સાધુ સંતોના લાડીલા હૃદયસ્થ એવા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના આદેશથી આ જવાબદારીમાં મારી નિમણૂક થયેલ છે. આપણા કચ્છ માટે અને કચ્છના ઇતિહાસમાં જેટલી પણ રાષ્ટ્રીય પાર્ટીઓ છે, ભારતના આઝાદી પછી કોઈ પણ કચ્છીને પ્રદેશ પ્રમુખ સ્તરનું સ્થાન કોઈ પણ રાજકીય પાર્ટીએ આપ્યું નથી.
અમરેલી જિલ્લામાં કોંગ્રેસની માઠી બેઠી છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધના વંટળો ઊભા થઈ રહ્યા છે ત્યારે સોમવારે સાવરકુંડલાના જૂંગી કોંગ્રેસ નેતા અને તેમાં પણ દીપક માલાણીને સસ્પેન્ડ કરાયા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થઈને પક્ષના હોદ્દા પરથી સામૂહિક રાજીનામા ધરી દેતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। સાવરકુંડલા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અને એપીએમસીના ચેરમેન દીપક માલાણીને સસ્પેન્ડ કરાતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજે સાવરકુંડલાના 200 જેટલા કોંગી કાર્યકરો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને સહકારી સંસ્થાઓના આગેવાનોએ એકઠા થઈ દીપક માલાણીને સમર્થન આપ્યું હતું અને 150 જેટલા સામૂહિક રાજીનામા ધરી દેવામાં આવ્યા હતા। અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આપખુદશાહી વાળી કામગીરીથી નારાજ થઈ આ પગલું ભરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ મને કોંગ્રેસ પક્ષમાંથી ગયા વીકમાં 10 તારીખે સસ્પેન્ડ કરવાનો જે જાહેરાત કરી એ પછી જે કાર્યકરોમાં આગેવાનોમાં એ બાબતે જે કંઈ પ્રતિક્રિયા હતી એ વ્યક્ત કરવા અને ખાસ કરીને એક પ્રકારની એને ખુશાલીના રૂપમાં જોવા નો કાર્યક્રમ અહીંયા સાવરકુંડલા તાલુકાનું એક પવિત્ર મંદિર છે અમૃતવેલ ખોડિયાર મંદિર ત્યાં મળ્યા અને થાળ ધર્યો માતાજીને અને આને ખુશાલીના રૂપમાં ઉજવણી કરી અને ત્યાં હાજર રહેલા અનેક સહકારી આગેવાનો જિલ્લા પંચાયતના આગેવાનોએ રાજીનામા આપ્યા છે પોતાના સભ્યપદે કોંગ્રેસમાંથી રાજીનામા આપી અને પરેશ ધાનાણી વરજી ઠુમર અને અમરેલી જિલ્લામાં કોંગ્રેસની જે કાર્યપદ્ધતિ છે જે તાનાશાહી છે પ્રાઇવેટ પેઢીની જેમ ચલાવવાની વાત છે એની સામે પોતે આ કાર્યકરોએ અણગમો વ્યક્ત કર્યો છે નાપસંદગી વ્યક્ત કરી છે। છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ માટે પાયાની મહેનત કરનાર દીપક માલાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાતા જિલ્લાના આગેવાનો અને કાર્યકરોએ પોતાનો રોષ ઠાલવી કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામા ધરી દીધા છે ત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીની કામગીરીથી છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહેલા હોદ્દેદારો પણ નારાજ થયા છે। અમે દીપકભાઈ માલાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા એને હિસાબે અમે એને સાથ સહકાર દેવા આવ્યા। રાજુલા નગરપાલિકા પ્રમુખ બાલાભાઈ વાણિયા આહિર એ દીપકભાઈ માલાણી જે કે એ આજે તમને મંજૂર છે ઊંધી કોંગ્રેસને નાખવી હોય તો એમએલએ ત્યાં ગમે એવો હોય તો મત કાઢી દો પછી હવે કોંગ્રેસના ભાજપની આખા રાજુલા તાલુકામાં લીડ નીકળે તો જ બકે પણ દીપકભાઈ માલાણીને આદેશ ઉપર અમે હાલવા વાળા વ્યક્તિ ત્યાંથી। લોકસભાની ચૂંટણી ટાણે જ અમરેલીમાં પરેશ ધાનાણી સામે ઊભો થયેલો વિરોધ કોંગ્રેસને ભારે પડી શકે છે। અમરેલી મુકામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસની સામે નારાજગી વ્યક્ત કરાઈ હતી તો આજે સાવરકુંડલા મુકામે સામૂહિક રાજીનામા પડતા કોંગ્રેસ જિલ્લાની નેતાગીરી સામે સવાલો ઊભા થયા છે। આગામી લોકસભા ચૂંટણીમાં આ વિરોધનો ભાજપાને ચોક્કસ લાભ મળી શકે છે। જયદેવ કાઠી, નિર્માણ ન્યૂઝ, અમરેલી। ધૂળેટીનો તહેવાર ખૂબ જ નજીક છે ત્યારે ધૂળેટીના તહેવારમાં અમુક આવારા તત્વો નશાની હાલતમાં કે પછી છાકટા બનીને મહિલાઓ પર કલરો ઉડાવતા હોય છે તેના પર કાર્યવાહી કરવા માટે કરણી સેનાને મહિલા પાંખના અધ્યક્ષ રીવાબા જાડેજા એસપી કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આગામી ધૂળેટીનો તહેવાર નજીક છે ત્યારે ધૂળેટીના તહેવારમાં અમુક આવારા તત્વો નશાની હાલતમાં કે પછી છાકટા બનીને કલર ઉડાવતા હોય છે ત્યારે ધૂળેટીના તહેવારમાં જામનગરમાં રંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે રાજપૂત કરણી સેનાના ગુજરાત મહિલા પ્રમુખ રીવાબા જાડેજાની આગેવાનીમાં કરણી સેના મહિલા પાંખના બહેનો સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। આપવામાં આવેલા આવેદનપત્રમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે જાહેરમાં રંગ ઉડાડીને બેહુદી રીતે મહિલાઓનો માનભંગ થાય તે રીતે ઉજવણી કરવામાં આવે છે તેથી આ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે અને જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। जी અમે કહેવાય ને કે રાજપૂત કરણી સેના જે છે અમારા જામનગર જિલ્લાની બરાબર એ અમારી ટીમ આખી અમે અત્યારે એસપી સાહેબની ઓફિસમાં આવેદન પાઠવવા જાહેરમાં ગયા હતા કે ભાઈ જે અત્યારે ધૂળેટીનો પર્વ જે આવશે હમણાં 21 માર્ચના
ત્યારે ઘણા બધા ન્યુસન્સ જે ફેલાતા હોય છે, જાહેરમાં રંગ ઉડાડીને જે મહિલાઓની પજવણી કરવામાં આવતી હોય છે, તો એમના રિલેટેડ જ આવેદન હતું કે ભાઈ આપ એવું જાહેરનામું બહાર પાડો જેમ રાજકોટ અને મોરબીમાં પાડેલું છે, તો એવી જ રીતના એક જામનગર સિક્યોર રીતે અને ત્યાંની લેડીઝ એક સિક્યોર રીતે છે ને ધૂળેટીના પર્વને પ્રોપર રીતે એન્જોય કરી શકે ને માણી શકે, એના માટે એક જાહેરનામાની એક રજૂઆત કરવા માટે અમે આખી કરણી સેનાની જે ટીમ છે તે એસપી સાહેબની ઓફિસમાં, અને અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે એસપી સાહેબે પણ કે ભાઈ અમે અમારાથી બને એટલું કહેવાય ને કે ભાઈ બંદોબસ્ત પણ કરીશું અને કહેવાય ને કે જાહેરનામું પણ આપીશું. જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા જામનગરની જનતાને અપીલ કરવામાં આવી છે કે આગામી હોળી ધૂળેટીના તહેવારમાં રોડ, રસ્તા કે પછી જાહેર જગ્યામાં કોઈ પણ પ્રકારના કલર મહિલા પર ફેંકી નહીં શકે. જો કોઈ પણ ફરિયાદ અમારા પાસે આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હોલીની દરમિયાન બધા જામનગરવાસીઓનો ખાસ અપીલ છે કે આ તહેવાર શાંતિથી અને આપણા હર્ષોલ્લાસથી મનાવીએ અને કોઈ પણ એવી એક્ટિવિટી ના કરીએ જેનાથી સામેવાળાનો તકલીફ થાય અને જેનાથી અમે પણ આપને વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા પડે. ઉદાહરણ તરીકે કોઈ જાહેર રસ્તામાં બહેનો જાવતી હોય યા અજાણ્યા માણસો જાવતા હોય, એના દૂરથી કોઈ ફુગ્ગા અથવા કલર ના ફેંકે, એની જો ઇજ્જત છે એને મર્યાદા જાળવી રાખે અને ફક્ત अपने દોસ્તો સાથે શાંતિથી તહેવાર મનાવે અને એમાં કોઈ દારૂ અથવા બીજા સેવન ના કરે. હોલીને ખાસ ધ્યાન રૂપે અમે બધા સર્કલ ઉપર મોટો બંદોબસ્ત મૂકવાનો છે. ઉદાહરણ તરીકે 7 રસ્તા, સમર્પણ સર્કલ, ડીકેવી, ત્યાં અમારી પીસીઆર અને બીજા માણસો બ્રેથ એનાલાઇઝર સાથે ત્યાં બધું સ્ટેન્ડ ટુ રહેશે. કરણી સેનાની મહિલા પાંખની રજૂઆતના પગલે તંત્રએ ધૂળેટીના દિવસે જામનગર શહેરના મુખ્ય માર્ગમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કેફી પદાર્થનું સેવન કરી નીકળતા ઈસમો સામે પગલાં લેવા કમર કસી છે. આ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. પરાક્રમસિંહ રાણા, નિર્માણ ન્યૂઝ, જામનગર. અમદાવાદથી ડાકોર સુધીના રોડ પદયાત્રીઓથી ધમધમી રહ્યો છે, ત્યારે લાખા શ્રદ્ધાળુઓ લોકો ભક્તોમાં જાણે કૃષ્ણના પ્રેમમાં પાગલ બની ગયા હોય તેમ કૃષ્ણના દર્શન કરવા માટે થઈને કરી રહ્યા હોય તેવા દ્રશ્યો ભક્તિ માર્ગ પર જોવા મળ્યા હોય છે. ત્યારે અમદાવાદથી ડાકોર સુધીનો માર્ગ ભક્તિમય બની ગયો છે, ત્યારે પદયાત્રીઓની સેવા માટેના કેમ્પ પરથી વિવિધ સેવાઓ અને કેમ્પના આયોજકો ધન્ય બની ગયા છે. નાના માસૂમ બાળકોથી લઈને વયોવૃદ્ધ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ડાકોર પહોંચી રહ્યા છે. હોળી પર્વની ઉજવણીનો થનગનાટ છવાઈ ગયો છે, ત્યારે હોળિકા પર્વના પૂનમના દિવસે ડાકોરના રણછોડરાયજીના દર્શન કરવાનો મહિમા અપરંપાર છે. ભક્ત બોડાણા બળદગાડામાં રણછોડરાયજીની દિવ્ય મૂર્તિ લઈને ડાકોર આવ્યા હતા, એટલે જ હોળી પૂનમના દિવસે રણછોડરાયજીના દર્શન કરવાનો મહિમા છે. અમદાવાદના લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ડાકોર જવા માટે રવાના થયા છે. નાના બાળકોથી લઈને મોટી ઉંમરના શ્રદ્ધાળુ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે જાણે અધીરા બનીને ડાકોર તરફ દોટ મૂકી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદથી ડાકોર સુધીનો ભક્તિ માર્ગ શ્રદ્ધાળુ પદયાત્રીઓથી ધમધમી રહ્યો છે. અમદાવાદથી ડાકોર સુધીના ભક્તિ માર્ગ પરથી પસાર થઈ રહેલા શ્રદ્ધાળુઓની સેવા માટેના કેમ્પ પણ સતત 24 કલાક ધમધમી રહ્યા છે. કેમ્પમાં વિવિધ પ્રકારની સેવા કરવામાં આવે છે અને કેમ્પ પર સેવાભાવી લોકોની સેવા પણ પ્રેરણાદાયી બની રહી છે. પદયાત્રીઓની સેવા એ જ પ્રભુ સેવાના મૂલ્યો સાથે ઉમળકાભેર અને આસ્થાપૂર્વક સેવા આપી રહ્યા છે. આ ભગવાનનું બોલ્યું કરે એ હાટું અમારો વાલો કરે એ સેવામાં બચારા આવે હાલીને આશરો દે, કૃપા થાય જ ને. ભગવાનનો વાલો આવશે તારે ખબર નહીં પડે. એ હાટું આ સેવા કરવી, ઘરે બેસી રહું આ સેવા કરવા આપણે. હા બસ આ શાંતિ આપણે જીવના થાય, આ છોકરા ખાય, હા ના બસ જીવના શાંતિ મારો વાલો કરાવે બસ. અમે 17-18 વર્ષથી આ ધંધો કરું છું માણસનો. ત્યારે ભડિયાદ જઈએ છે, પાવાગઢ જઈએ છે, અંબાજી જઈએ છે. આ બધે અમારા અતુલભાઈ કોઓપરેટર જે છે અમને ફ્રીમાં કરું છું. ફ્રીમાં જેને હાથ પગ તૂટી ગયા હોય, જેને ફ્રેક્ચર થયું હોય, જેને દુખાવો હોય જૂનો, પછી વા આવે છે, ગળિયો વા આવે છે, મને કશું નહીં. હું આ સેવા કરું છું. હું કશું કોઈના જોડે એક નવો પૈસો લેવા માગતી નથી, કારણ કે આ સેવા છે એ મેવા છે. મારો ભગવાન મને કુદરતી આપી રહેશે. આ સેવામાં જઈએ છીએ જ્યારે ફાગણ મહિનો
ચૈતર મહિનો ભાદરવા મહિનામાં આ સેવા કરીએ છીએ. પછી બાકીના દિવસમાં હું જે સેવા કરું છું, માલિશ કરવા જાઉં છું, એમાં 100 રૂપિયા લઉં છું. એ 100 રૂપિયા મારો ગુજરાન ચલાવું છું. લાખો પદયાત્રીઓ જય રણછોડ માખણચોરના ગગન બેદી નારા અને ભક્તિ ગીતોના ગણગણાટ કરતા ડાકોર તરફ જાણે દોટ મૂકી રહ્યા છે. ભગવાન જગન્નાથ દરેક શ્રદ્ધાઓની મનોકામના પૂર્ણ કરે છે તેવા આત્મવિશ્વાસ સાથે ભક્તો દર્શન કરવા માટે જાણે અધીરા બની ગયા છે. 12 થી 13 વર્ષથી કરું છું પગયાત્રા. મારે પગયાત્રાથી આપણે મનને સંતોષ બી મળે છે, પ્લસ આપણે જે આપણે મનની બાધા જેટલી બી હોય આપણી રણછોડરાયજી આપણી પૂરી કરે છે. એના હિસાબે હું 12-13 વર્ષથી પગયાત્રા કરું છું. શરૂઆત કાંઈ નહીં, શરૂઆત સૌથી પહેલાં બધા કેટલા 4 ફ્રેન્ડ ગયા હતા અમે લોકો, ત્યાર પછી શરૂઆત કરી હતી ધીમે ધીમે. તો અત્યારે 12-13 વર્ષથી અત્યારે ફેમિલી જોડે જાઉં છું. પહેલાં ફ્રેન્ડ જોડે જતો હતો, અત્યારે ફ્રેન્ડો જોડે જાઉં છું. ફ્રેન્ડ મારી વાઈફને હજી તો જેવી ઈચ્છા રણછોડરાયજીની એ જ્યારે હુકુમ કરશે ત્યારે આપણે હાલતા થઈ જશું એમની જોડે. સતત 24 કલાક ધમધમતા કેમ્પ પર ચા, કોફી, ગરમા ગરમ નાસ્તા અને સ્વાદિષ્ટ ભોજન પદયાત્રીઓને પીરસવામાં આવે છે. પદયાત્રીઓ પણ આસ્થાપૂર્વક પ્રસાદ ગ્રહણ કરતા હોવાના દ્રશ્યો શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યા છે. હાથીજણ એસપી રિંગ રોડથી ભક્તિ માર્ગ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ડાકોર સુધીના સમગ્ર માર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર લાખો પદયાત્રીઓ આજે ઉમટી પડ્યા છે. જય રણછોડ માખણ ચોરના નારા સાથે પદયાત્રીઓ પૂરા ઉમળકા સાથે આજે ભગવાનને મળવા માટે જઈ રહ્યા છે. તેમના હૃદયમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. જે ગરમીની શરૂઆત હોવા છતાં પણ પદયાત્રીઓને ગરમીની પરવા નથી. અને જ્યારે પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર કેમ્પ લગાવવામાં આવ્યા છે, જ્યાં લાખો પદયાત્રીઓની વિવિધ પ્રકારની સેવાઓ થઈ રહી છે. નાના બાળકથી લઈને મોટી ઉંમરના તમામ વર્ગના લોકો આજે પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાન શ્રી કૃષ્ણને, જગન્નાથને મળવા માટે ઉતાવળા બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને અમદાવાદથી ડાકોર સુધીનું વાતાવરણ ભક્તિમય બન્યું છે. કેમેરામેન પરેશ સાથે જ્યોતિ પટેલ, અમદાવાદ. તો આ હતા સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.